માહિતી મળી રહ્યા છે। અમરોલીમાંથી ડુપ્લિકેટ સાબુ અને કોસ્મેટિક બનાવતી ફેક્ટરી ઝડપાઈ। પોલીસે વેદાંત ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા પાડી કૌભાંડનો કર્યો પર્દાફાશ। નામાંકિત કંપનીના નામે બોગસ પેકેજિંગ બનાવી વેચાણ કરતા હતા। 650 નંગ કોજિક સોપ અને 1000 નંગ મેજિક સોપ ડુપ્લિકેટ સાબુ જપ્ત કર્યા છે। પોલીસે સ્થળ પરથી ₹1,81,200નો મુદ્દામાલ જપ્ત કર્યો। 27 વર્ષીય જેમિલ ભરોળિયા નામના શખ્સની પણ ધરપકડ કરી લેવાઈ છે। આરોપી વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ છે। સંવાદદાતા બળદેવ સુથાર વધુ જાણકારી આપી રહ્યા છે। બળદેવ, સુરતમાં નકલી કોસ્મેટિકનો ખેલ કે જેનો ભાંડો ફૂટી ગયો છે અને આરોપીની પણ ધરપકડ કરાઈ છે। સુરતની વાત કરીએ તો સુરતની અંદર અવારનવાર અલગ અલગ વિસ્તારોની અંદરથી અલગ અલગ જે બ્રાન્ડેડ જે કંપનીઓ છે તે પોલીસને સાથે રાખી અને પોતાનું જે ડુપ્લિકેશન થતું હોય છે ત્યાં રેડ કરવામાં આવતી હોય છે। ત્યારે આવી જ એક ઘટના છે તે સુરતના અમરોલી જે અંજની ઇન્ડસ્ટ્રી છે, વેદાંત ઇન્ડસ્ટ્રી છે, તેની અંદર જે તપાસ કરતા જે વેદાંત ઇન્ડસ્ટ્રીની અંદર જે છે એક ડુપ્લિકેશન જે રીતે ડુપ્લિકેટ સાબુ અને કોસ્મેટિકની બનાવટીની જે ફેક્ટરી હતી તે ઝડપાઈ હતી। અમરોલી પોલીસે વેદાંત ઇન્ડસ્ટ્રીની જે પર્દાફાશ કર્યો છે। નામાંકિત કંપનીઓના નામે બોગસ પેકેજિંગ બનાવી અને વેચાણ જે સ્થાનિક બજારોમાં કરતા હોવાનું જે માલુમ પડ્યું હતું। પોલીસે સ્થળ ઉપરથી અંદાજિત 1,82,000નો મુદ્દામાલ છે જે જપ્ત કરવામાં આવ્યો છે। 1000 જે નંગ છે તે પેકેજિંગ જે શેમ્પૂના મળી આવ્યા છે। એટલે કહી શકાય છે પોલીસ દ્વારા આ તમામ જે મુદ્દામાલ છે ફેક્ટરી ચાકી જે સીલ મારવામાં આવી છે, તમામ મુદ્દામાલ છે તેને કબજે કરવામાં આવ્યો છે। અને ઉત્તરાયણના જે 27 વર્ષીય જેમિલ નામનો જે વ્યક્તિ છે તેની પણ ધરપકડ કરી છે। અને આ અમરોલી પોલીસ સ્ટેશનની અંદર જે કંપનીના જે સંચાલકો દ્વારા ડુપ્લિકેશનની જે ફરિયાદ નોંધાવતાની સાથે જ આ જે વ્યક્તિની સામે જે ફરિયાદ નોંધી અને તેની ધરપકડ કરી છે। સૌથી મહત્વની વસ્તુ એ છે ડુપ્લિકેશન થવું એ નથી, પણ ડુપ્લિકેશન વસ્તુની અંદર જે સામગ્રી વપરાતી હોય છે ને તેના કારણે જ્યારે કોઈ વ્યક્તિ જ્યારે પોતાના શરીર ઉપર લગાવતા હોય છે, જ્યારે પોતે વાપરતા હોય છે ત્યારે તેની આડ ઇફેક્ટ થતી હોય છે। એટલે કહી શકાય છે કે ચામડીના રોગ છે અથવા તો બીજી ઇફેક્ટ થવાની ઘણી સમસ્યાઓ તે રહેતી હોય છે। એટલે જીવનું જોખમ પણ ક્યાંક ને ક્યાંક સંકળાયેલું હોય તે રીતનું આ જે કહી શકાય છે। એટલે આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। આમાં તો જે રીતે થતું હોય છે ડુપ્લિકેશનનો જે કેસ થતો હોય છે અને જામીન પાત્ર હોવાના કારણે તે તાત્કાલિક આરોપી છૂટી જતા હોય છે, પણ ખરેખર આવા ઇસમો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે રીતની માંગ ઉઠી છે। બિલકુલ બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે આ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને હવે પોલીસ દ્વારા વધુ તપાસ પણ કરાઈ રહી છે।